નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે કેટલાક સવાલો સરકાર સામેના છે. ખાસ કરીને જ્યારે કોઈ ધાર્મિક સંસ્થા જમીન માગતી હોય છે ત્યારે એને જમીન માટે કઈ રીતે એની સાથેના વ્યવહારો કરવામાં આવે છે એના કેટલાક સવાલો છે. અને બીજી બાજુ સરકાર પોતે ઉદ્યોગપતિઓને 1 રૂપિયામાં જમીન આપી દે છે, પરંતુ બીજી બાજુ જે પ્રતિષ્ઠિત એવી જે જ્ઞાતિઓ છે, સમાજ છે, ધર્મ છે, એ જ્યારે જમીન માગે છે એના ધાર્મિક કામ માટે, ત્યારે એનો મીટરનો ભાવ 2.5 લાખ રૂપિયા કહીને એને કહેવામાં આવે છે કે તમે 67 કરોડ રૂપિયા આપો તો તમને જમીન આપીએ. બીજી બાજુ સરકાર જ આ જમીનો એકદમ 1 રૂપિયાના ભાવે આપી દે છે. અને આ જમીનો આપવા માટે જે એનેમાં મોટા કૌભાંડો ચાલે છે એની આસપાસના અનેક સવાલો છે. ખાસ કરીને આ સવાલો એટલા માટે ઊભા થયા છે કે હમણાં જે લાખાણી તાલુકો છે એ તાલુકાના જે ઓડિયો રિલીઝ થયો છે, અને એના કારણે આખો સમાજ ઊભો થયો છે. અને બીજું કે અમદાવાદમાં પારસી સમાજે 11 બનાવવા માટેની જમીનની માંગણી કરી છે રિવરફ્રન્ટ ઉપર, રાહત દરે અમને આપો. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને એનો જે ભાવ એને જમીનની કિંમત 67 કરોડ રૂપિયા આપો તો જ અમે તમને જમીન આપીએ. અને જમીનનો ભાવ 2.67 લાખ રૂપિયા છે. 1 ચોરસ મીટરનો ભાવ 2.67 લાખ રૂપિયા, કે જે અમદાવાદનો સૌથી ઊંચામાં ઊંચો ભાવ કહેવામાં આવ્યો છે. ને સૌથી ઊંચામાં ઊંચો ભાવ, કારણ કે અત્યારે અમદાવાદમાં મોટાભાગે 2 લાખથી વધારે ક્યાંય કોઈ જગ્યાએ ભાવ નથી ચાલતો. એક મીટરનો ભાવ, જમીનનો ભાવ અહીંયા આટલો ઊંચો, એ 2.67 લાખ રૂપિયા કહેવામાં આવ્યા છે. પારસી સમાજ એક એવો સમાજ છે કે જે ગુજરાતીઓ સાથે સારી રીતે ભળી ગયો છે. બહારથી આવેલા લોકોને ગુજરાતે આશ્રય આપ્યો હતો આ પારસી સમાજને, અને પારસી સમાજે આખા વિશ્વમાં ગુજરાતનું નામ ઉજળું કર્યું છે. અનેક ઉદ્યોગપતિઓ આપ્યા છે પારસી સમાજે. સવાયા ગુજરાતી સાબિત થયા છે પારસી. પેલા નવસારી પાસે જે એની પહેલી 11 સ્થપાઈ હતી, આજે પણ ત્યાં જ છે. રતન તાતાથી લઈને બધા જનો જે મૂળ જે વતન છે એ નવસારી છે. એમની પાસેથી આ ભગવાધારી રાજકીય નેતાઓ પારસીઓ પાસેથી કરોડો રૂપિયા માંગી રહ્યા છે જમીન માટે, અને બીજી બાજુ ઉદ્યોગોને 1 રૂપિયામાં એ જ જમીન આપી રહ્યા છે, 1 જ રૂપિયામાં. ગુજરાતમાં લગભગ 1.42 લાખ ધાર્મિક સ્થાનો હતા, જે 10 વર્ષમાં 40,000 એમાં વધારો થયો, અને 2011માં એ વધીને 40,000 વધીને 1.81 લાખ જેટલા ધાર્મિક સ્થાનો છે. અને 2021 સુધીમાં 2.25 લાખ ધાર્મિક સ્થાનો થયા હોવાની શક્યતાઓ છે. હજુ એનું કોઈ કેલ્ક્યુલેશનની ગણતરી નથી, કારણ કે વસ્તી ગણતરી જ નથી કરી, સરકારે કરવા માગતી નથી. વસ્તી ગણતરી કરે તો સરકારની અનેક પોલ ખુલી જાય છે, એટલા માટે. તો આ જે 2.25 લાખ ધાર્મિક સ્થાનો છે એમાંથી ઘણા બધા ધાર્મિક સ્થાનો એવા છે કે ગેરકાયદેસર બની ગયા છે, અને એમાંથી કેટલા હજારોની સંખ્યામાં રાજ્ય સરકારે એમને જમીન આપી છે, સાવ મફતમાં જમીન આપી છે. અને બીજી બાજુ પારસીને ના પાડી દેવામાં આવે છે. આ સમગ્ર બધી જે ઘટનાઓ બની છે એમાં એક જે ઉત્તર ગુજરાતમાં એક અધિકારી અને દલાલ વચ્ચે જે ભ્રષ્ટાચારની વાતચીત થાય છે લાખણી તાલુકામાં, હર્ષદ પટેલ નામના એક વ્યક્તિ સાથે જે દલાલ વાત કરે છે, એની જે ઓડિયો છે, ઓડિયો ક્લિપ બહાર આવી છે એના ફોનના રેકોર્ડિંગની, અને એમાં બિનખેતી કરવા માટે કેવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની વિગતો એમાં સ્પષ્ટપણે આમ દેખાઈ રહ્યું છે. આપણે જોઈએ કે એમાં કઈ રીતે ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી રહી છે. એટલે નેગેટિવ મામલતદારે આલ્યો. બરાબર છે, પણ તો આને હવે પોઝિટિવ કરવા માટે કઈ થઈ શકે? ના, ઓમાંથી નહીં થાય. હવે સીધો રસ્તો એ પ્રાંતમાંથી અરજી આવી હશે, એ અરજીના આધારે પ્રાંતની અરજી જે હોય ને એ અરજીના આધારે પ્રાંતમાંથી જવાબ લખાવવો પડશે. બરાબર. પ્રાંત ઓફિસમાં અમારી વાત થઈ, દિયોદર પ્રાંત લાગે. બરાબર. દિયોદર મારી વાત થઈ. આનો લેટર લખાવવો પડશે, જૂની શરત સાબિત કરવી પડશે આખી. બરાબર. જૂની શરત સાબિત કર્યા પછી આ અરજીને અપલોડ કરવી પડશે ગાંધીનગરમાં. બધું આખું સેટિંગ એનું એ કરીને એના ત્યાંથી પોઝિટિવ કરાય ને પછી આમ તો રેડ ઝોનમાં આવે, રેડ ઝોન ની જગ્યાએ યલો નંખાય. બરાબર. એનો વહીવટ કરીને એક 45 દિવસ ઓછા કરાવવા માટે એનો વહીવટ કરવો પડશે. એપ્રુવલ થયા પછી 45 દિવસ ઓછા થયા પછી તમારે 45 દિવસે ઓર્ડર આવશે.
બરાબર, પણ છે સાહેબ એનો વહીવટ એ તમારા અંદર ને? બધું આવી ગયું મારા અંદર. હા, ખાલી એક જ તમારે કરવાનો થશે, પ્રાંત ઓફિસનો જ. એટલે પ્રાંતમાં તો સાહેબ હવે દિયોદર નો. હા, કારણ કે મામલતદાર હોત તો હું કરી લો તો મારા અંદર આવત. કારણ કે મામલતદાર શું છે, મામલતદાર 10-15 હજારનો ગ્રાહક છે હમ. ને પ્રાંત રહ્યું ને એ મોટો માથું છે. અરે સાહેબ, પણ હું થોડું માઠ અમને તો હેરાન કરી નાખે. હવે અમારો જોઈએ સૌથી પહેલા તો કોઈ કોન્ટેક્ટ નહીં, બરાબર? તમારો તો હવે મારી એક ફાઇલ તો કઈ છે, તમારે તો બે મળવાનું મતલબ થતું જ હશે આના માટે. ના, હું એક વસ્તુ કહી દઉં, હું કોઈ જગ્યાએ હું જતો નથી, આ ચોખ્ખું તમને કહી દઉં. હા. બધું હું ઓફિસ ઉપર બેસીને જ હેન્ડલ કરું છું. ખાલી મારે એક જ થરાદ આવવું પડે છે, આદિવાસી ભીલોની ફાઇલો બદલે જ હું નીકળું છું બહાર. બાકી કોઈ બિન ખેતી માટે હું બહાર નથી નીકળતો, બધું ફોન ઉપર મારું કામ છે. આમ આના પરથી ખ્યાલ આવે છે ગુજરાતમાં જે જમીનોનો કારોબાર ચાલી રહ્યો છે એમાં કેટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ખાસ કરીને ખેતીની જમીનને બિનખેતી કરવા માટે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અને બીજી બાજુ પારસીઓ પાસેથી 67 કરોડ રૂપિયા તમે માગી રહ્યા છો. ભગવો સમાજ વિધર્મી સમાજની સાથે કેવું વર્તન કરે છે તે આના ઉપરથી એક જાણી શકાય છે. ગુજરાતના લોકો આના માટે શરમ અનુભવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ આ જ ભગવો સમાજ ખેતીની જમીનને બિનખેતીની જમીનમાં કેવો ભ્રષ્ટાચાર કરે છે તેની વિગતો ચોંકાવી દે એવી છે. ગુજરાતના શહેરીકરણના ભોગે ખેતી સમાપ્ત થઈ રહી છે. 2019માં 16.80 કરોડ તથા 2020માં 13.47 કરોડ ચોરસ મીટર જમીન બિનખેતીની પરવાનગી આપવામાં આવી હતી. 16 કરોડ ચોરસ મીટર અને 2020માં 13 કરોડ ચોરસ મીટર જમીન આપવામાં આવે છે. વર્ષે 30,000 ખેડૂતોની અરજી બિનખેતી માટેની આવે છે. 37,000 થી 40,000 એકર દર વર્ષે ખેતીની જમીન ઓછી થાય છે. આ રીતે જ ખેતીની જમીન ઘટી રહી છે. આના કારણે કાં તો એ શહેર બને છે કાં તો કારખાના બને છે. સરકારની બિનખેતી કરવાની ઉદ્યોગો શહેરો માટે ઉદાર નીતિ હોવાના કારણે 2022માં જમીનની તેજીમાં 50,000 એકર જમીન બિનખેતી થવાની ધારણા છે. એક જ વર્ષમાં 50,000 એકર જમીન બિનખેતી થવાની છે. 1 હેક્ટર જમીન હોય તો 1 ટન જેટલું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે છે. મગફળી લઈએ તો પણ. અને આટલા માટે કૃષિ નીતિ હવે જરૂરી બની ગઈ છે. કૃષિ પ્રસાધન ગુજરાતની નીતિ જ નથી. કૃષિ પ્રધાન આપણો રાજ્ય છે પણ કૃષિ નીતિ જ નથી બનાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે, હાઈકોર્ટે કહ્યું છે, છતાં પણ 8 દિવસમાં બિનખેતી કરવાનું શરૂ કરવાના કારણે ખેતી ઘટી રહી છે. પહેલા 90 દિવસે બિનખેતી થતી હતી. એને ઓનલાઈન અને પાયલોટ પ્રોજેક્ટ પણ એ રીતે કરવામાં આવ્યો હતો અમદાવાદ અને રાજકોટમાં. કૃષિ નીતિ ન હોવાથી બિનખેતી સતત વધી રહી છે. ખેતરોના ખેતરો ઉજ્જડ બની રહ્યા છે. વર્ષે 50,000 એકર એટલે મોટી ઘટના છે. આ વર્ષે લગભગ 200 ચોરસ કિલોમીટર ખેતરો ઘટી રહ્યા છે. 200 ચોરસ કિલોમીટર, અડધું અમદાવાદ થયું. લગભગ 20 કરોડ ચોરસ મીટર ખેતીની જમીન બિનખેતી થાય છે. 100 રૂપિયાનો ભાવ અત્યારે બિનખેતીના અને પ્લાન પાસ કરવા સાથેના 200 રૂપિયાનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે ભ્રષ્ટાચારનો. 1 ચોરસ મીટર જમીન ખેતીની જમીન બિનખેતી કરવી હોય તો આટલા મોટા પ્રમાણમાં થાય છે. અને અમદાવાદમાં આપણે જોઈએ છીએ કે 1991-91માં અમદાવાદ કેટલું હતું, 92માં કેટલું હતું અમદાવાદ. આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ. 94માં કેટલું અમદાવાદ થયું વધીને, જે કાળો ભાગ વચ્ચે દેખાય છે એ. 96માં કેટલું થયું એ પણ સ્પષ્ટપણે એમાં દેખાય છે. 97માં અમદાવાદ વધીને કેટલું મોટું થઈ ગયું. 98માં કેટલું મોટું થયું. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યાર પછી જે કેટલો વધારો છે. 2001માં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યાર પછી અમદાવાદનો જે ગ્રોથ છે, વિકાસ છે, આજુબાજુની જે જમીનો છે એ જમીનો કઈ રીતે હડપ કરવામાં આવી રહી છે. 2006માં પણ એટલું મોટું અમદાવાદ શહેર, 7માં પણ અને 8માં પણ જોઈ શકાય છે કે કેટલું મોટું, એટલા ઝડપથી વધી રહ્યું છે. 2010માં તો કલ્પના બહારનું અમદાવાદ થઈ ગયું હતું. 11, 12, 13 અને ત્યાર પછીના જે વર્ષો છે, વર્ષોમાં અમદાવાદ ઘટીને વધીને લગભગ 6 ગણું થઈ ગયું હતું. 20 વર્ષમાં 6 ગણું અમદાવાદ થઈ ગયું હતું. અમદાવાદ 1984થી 1916 સુધીમાં આ જે થયું છે એ અત્યંત વધારો બતાવે છે. અને આ બધી જ કૃષિની જમીન, આસપાસના ગામડાઓની જમીન છે. આ ખેડૂતો આ રીતે ઓછા થઈ રહ્યા છે. આસપાસના ગામડાઓમાં ગુજરાતમાં કેટલા ખેડૂતો છે, કેટલા હેક્ટરથી લઈને ક્યાં સુધીના જે ખેતરો છે, ખેડૂતો કેટલા છે એ પણ આના ઉપરથી આપણે ખ્યાલ આવે છે. આ આંકડાઓ ઉપરથી કે જે ખેડૂતો કેટલા ઘટી રહ્યા છે. અને એ આ બધું જે થઈ રહ્યું છે આ ભ્રષ્ટ નીતિ પણ આના માટે એટલી જ જવાબદાર છે. કારણ કે
સરકારને એક વારના 10 રૂપિયા માંડ મળે છે. એની સામે જે રાજકીય નેતાઓ છે, અધિકારીઓ છે, એને કરવા માટે 100 રૂપિયા લે છે. કરપ્શનના પૈસા પાછલા ગજવેથી નાખી દે, ટેબલની નીચેથી લઈ લે પૈસા. આટલો ભાવ ચાલી રહ્યો છે, સરેરાશ ભાવ, આખા રાજ્યોનો સરેરાશ ભાવ. એમાંય જે આ ઓડિયો ટેપ આપણે સાંભળી, ત્યાં એક જે પછાત વિસ્તાર છે, લાખાણી એટલે એકદમ પછાત સરહદ ઉપરનો વિસ્તાર છે, ત્યાં 50 રૂપિયા એક વારનો ભાવ કહે છે અને બીજા રૂપિયા અલગ. તો અમદાવાદમાં તો લગભગ 180 રૂપિયા એક વારનો ભાવ, ભ્રષ્ટાચારનો ભાવ ચાલી રહ્યો છે અત્યારે. ભ્રષ્ટાચારનો 2000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર દર વર્ષે બિન ખેતી કરવામાં થાય છે. દર વર્ષે 2000 કરોડ રૂપિયાનો. બિલ્ડિંગ પ્લાન જે પાસ કરવાના પણ એની સાથેના જો ગણવામાં આવે તો 200 રૂપિયા લેખે 4000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર માત્ર ને માત્ર જમીનો અને એના પ્લાન પાસ કરવામાં થાય છે. 4000 કરોડ રૂપિયાનો, જેમાં અધિકારીઓ પણ કરે છે, રાજકારણીઓ પણ કરે છે. 20 વર્ષમાં બિન ખેતીનો ભ્રષ્ટાચાર 50,000 કરોડની ઉપર થઈ ગયું છે. નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું ત્યાર પછી આનંદીબેનનું શાસન આવ્યું, વિજય રૂપાણીના શાસનમાં તો ભ્રષ્ટાચાર બેકાબુ થઈ ગયો હતો. અને હવે ભૂપેન્દ્ર પટેલનું શાસન છે, એમાં ભ્રષ્ટાચાર ઘટી ગયો છે એવું એ કહી શકે એમ નથી. એટલા માટે જે રૂપાણી શું કહી રહ્યા છે ભ્રષ્ટાચારના સંદર્ભમાં, એ રૂપાણીને આપણે સાંભળીએ છીએ. એની ફાઇલ ફૂટેજ છે, એના ફાઇલ ઓડિયો જે છે, એની વિડીયો જે છે, ફાઇલ વિડીયો, એ આપણે સાંભળીએ. અગાઉ જે કહ્યું હતું એમણે. વર્ષોથી દેશમાં ગરીબી દૂર થવી જોઈએ, બેકારી દૂર થવી જોઈએ, ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ, વાતો ખૂબ થઈ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને વાત કરી હતી કે હું ખાતો નથી, ખાવા દેતો પણ નથી. ભ્રષ્ટાચાર સામે ખુલ્લો જંગ અને એની લડાઈ, એની શરૂઆત થઈ. આપણે પણ એ રસ્તે જ ચાલ્યા અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવે, ભ્રષ્ટ અધિકારીઓ એના ઉપર પગલાં લેવાય અથવા તો સિસ્ટમમાં સુધારો કરીને એને નિયંત્રિત કહેવાય. આ માટે રાજ્ય સરકારે ખુલ્લો જંગ માંડ્યો છે. સરકાર કટિબદ્ધ છે અને મેં અગાઉ કીધું છે એમ કે મારી સરકાર 4 પાયા પર ચાલે, એમાંનો એક પાયો ટ્રાન્સપરન્સી છે, પારદર્શકતા. કોઈ વ્યક્તિગત એજન્ડા નથી અમારા. ઈમાનદારીથી, પ્રામાણિકતાથી કામ કરીએ છીએ. રૂપાણી ઈમાનદારી અને પ્રામાણિકતાની વાત કરે છે કે કોઈ ભ્રષ્ટાચાર નથી થતો. અને રૂપાણીના શાસનકાળમાં જ સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો હતો, સૌથી વધારે. અને એમાં જમીનોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, ઉદ્યોગોને જમીન આપવા માટે. 2020 સુધીના મોદીના, આનંદીબેનના, વિજય રૂપાણીના શાસનમાં 25,000 ચોરસ કિલોમીટર, 25,000 ચોરસ કિલોમીટર ખેતીની જમીન ઘટી ગઈ છે એવું અનુમાન છે. 2020 સુધીમાં 25,000 ચોરસ કિલોમીટર. એનેનું એટલા માટે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. 2016માં 11.26 લાખ ચોરસ મીટર એને થઈ હતી. 2017માં 11 લાખ મીટર ખેતીની એને થઈ હતી. સરકારને મીટરે 9 રૂપિયાથી લઈને 10 રૂપિયા મળે છે. અધિકારી નેતાઓના ગજવામાં 200 કરોડની આવક થાય છે. અધિકારીઓના ગજવામાં આ રીતે ભાજપના રાજમાં બેફામ ભ્રષ્ટાચાર થયો છે. ખેતીની જમીન ઘટી રહી છે. જે જમીન ઘટી રહી છે તે કાં તો બિન ખેતીની થઈ છે અથવા તો ઉદ્યોગોમાં, બિન ખેતીની થઈ તે ઉદ્યોગોમાં જાય છે અથવા તો શહેરો બનાવવામાં વપરાય છે. અથવા જે 25 લાખ હેક્ટર એટલે કે 62 લાખ એકર એટલે કે 25 કરોડ ચોરસ મીટર જે જમીન બિન ખેતી થઈ છે, એમાં મોટા ભાગના તો ઉદ્યોગો બની ગયા છે. જે ખરેખર ખેતીની જમીન બિન ખેતીના કરવાના બદલે જે પડતર જમીન છે ત્યાં ઉદ્યોગો સ્થાપવા જોઈએ એવી નીતિ, કૃષિ નીતિ હોવી છે. પણ કૃષિ નીતિ જ બનાવવા નથી માંગતા ભારતીય જનતા પાર્ટીની સરકાર. જો એ નીતિ બનાવે તો આ ઉદ્યોગોને ત્યાં જમીન, ખેતીની જમીન ન મળી શકે. આ જ ઉદ્યોગપતિઓને જે જમીનો આપવામાં આવી હતી, ટાટાને, અમદાવાદની બાજુમાં ટાટાને જમીન આવી હતી, ટાટા નેનો કાર તો ન બની. આજે જમીન પણ એને અબજો રૂપિયાની જમીન સરકારે મફતમાં આપી દીધી. જે કૃષિ ખેતીની જમીન હતી, ખેતીની જમીન, ત્યાં ખેતીવાડી થતી હતી, પશુપાલન થતું હતું. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જમીન હતી. અબજો રૂપિયાની જમીન માત્ર 1 રૂપિયાના SMS ઉપર આપી દીધી હતી નરેન્દ્ર મોદીએ. માત્ર ટાટા અને અદાણી
અદાણી જ નહીં, બીજા ઘણા બધા ઉદ્યોગપતિઓને આ રીતે એમને જમીનો આપી છે. SEZમાં પણ આ જ રીતે જમીન આપી છે, કારણ કે 63 ગણી કલેક્ટરની મંજૂરી આપે ને એમાં મોટા ભ્રષ્ટાચાર કરવાની છે અને મોટા ઉદ્યોગોને મંજૂરી આપે તો એમાં ઘણી બધા ભ્રષ્ટાચારને અવકાશ પણ રહેતો હોય છે. 22 જેટલા SEZ છે એની અને સરની જે જમીનો છે એ ખુલ્લી કરી દેવાની એક આખી અલગ પ્રોસેસ છે એને બિનખેતી કરવા માટેની. ધોલેરામાં આ રીતે જ જમીન લઈ લેવામાં આવી હતી. 2012માં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારની તપાસ માટે નિયુક્ત થયેલા જસ્ટિસ MB શાહ પંચ સમક્ષ સામાજિક સંસ્થાઓએ રજૂઆત કરી હતી. 6 કરોડ ચોરસ મીટર જમીન પાણીના ભાવે આપી દીધી હતી. 6 કરોડ ચોરસ મીટર જમીન એની તપાસ કરી હતી. ક્લીન ચીટ પણ આપી દેવામાં આવી. મુખ્યમંત્રી 15 જેટલા મુદ્દે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ પણ એમના સામે મૂકવામાં આવ્યો હતો. જમીન 1 રૂપિયાથી લઈને 62 રૂપિયા વારના ભાવે આપી દીધી હતી. મુન્દ્રા SEZથી લઈને SEZથી લઈને અનેક ઉદ્યોગપતિઓને, અદાણી જેવા અનેક ઉદ્યોગપતિઓને. સરકારમાં જે ભ્રષ્ટાચાર થાય છે તેનો આમાં સમાવેશ નથી થતો. આ 100 રૂપિયાના દરમાં શહેરી વિસ્તારોમાં કલેક્ટરને મૂકવા માટે પણ ઊંચી રકમો પણ બોલાય છે. બિનખેતી કલેક્ટર કચેરીમાં મામલતદારને પ્રાંત બનાવવા માટે પણ મોટો ભાવ બોલાઈ રહ્યો છે. આના જ કારણે રાજકોટ, સુરત, અમદાવાદ, જામનગર, વડોદરાની આસપાસના જે તાલુકાઓ છે, ગ્રામ પંચાયતો છે, ત્યાં જવા માટે તલાટી મામલતદારને મોં માગી રકમ આપવી પડે છે. મોં માગી બનવા માટે, ત્યાં મામલતદાર બનવા માટે, તલાટી બનવા માટે કે પ્રાંત બનવા માટે, પ્રાંત અધિકારી બનવા માટે, પોસ્ટિંગ મેળવવા માટે. અંગત સંબંધ હોય તો એમને એમ પોસ્ટિંગ થાય છે, પરંતુ તેને આ રાજકારણીઓના કામ કરવા પડે છે. અને જો અંગત સંબંધો ના હોય તો સોનાની ઈંટોનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ લેવી હોય આ જગ્યાઓ પર તો સોનાની ઈંટોનો ભાવ બોલાય છે. 1 સોનાની ઈંટ, 2 સોનાની ઈંટ, 3 સોનાની ઈંટ, આવું બોલવામાં આવે છે. સોનાની ઈંટોથી વ્યવહાર થઈ રહ્યો છે. રૂપાણી અને આનંદીબેનની સરકાર પછી આ રાજ્યનું સૌથી મોટું જમીન કૌભાંડ છે. રાજકોટના સાપરની મોકાની જમીન એનેની કરી દેવામાં આવી હતી. રાજુભાઈ દોશીની એનેનું જમીન કૌભાંડ મોટું છે. એકાએક 71 એકર જમીનને બિનખેતી કરી દેવામાં આવી હતી. પહેલા એ બિનખેતી કરવાનો ઇનકાર કરી દેવામાં, પછી તાત્કાલિક મંજૂરી આપી દેવામાં. કેમ? સરકારે 5 કરોડની આવક એના કારણે ગુમાવી પડી છે. સરકારને પણ ઘાટો લગાવવામાં આવે છે. ખરેખર ભ્રષ્ટાચારી છે, સરકારમાં બેઠેલા ભ્રષ્ટાચારી એ સૌથી મોટા દેશદ્રોહી છે. સૌથી મોટા દેશદ્રોહી છે. ભ્રષ્ટાચારના કારણે સરકારની તો આવક જાય જ છે, પરંતુ એની સામે કેટલી બધી આવે છે ભ્રષ્ટાચારના કારણે. ACBએ ક્યારેય આ જે સોનાની ઈંટો આપવામાં આવતી હોય એવી રેડ ક્યારેય નથી પાડી આજ સુધી. છતાં પણ અનેક એવા અધિકારીઓ છે, અનેક એવા રાજકીય નેતાઓ છે કે જે ભ્રષ્ટાચારમાં સોનાની ઈંટો લઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી સોનાની ઈંટો માંગે છે. હવે પોતાને અધિકારીને જે મૂકવાની છે એ દરેક વસ્તુ પૈસામાં નથી હોતી, પણ કેન્દ્ર બિંદુ તો પૈસા માનો કે એના અંગત અધિકારીને મૂકી દેવામાં આવે, પરંતુ એનું કેન્દ્ર બિંદુ જે છે એ તો ભ્રષ્ટાચાર જ હોય છે. કન્સલ્ટિંગ દ્વારા આ બધા સોદાઓ થાય છે. કોઈ સીધા સોદા નથી કરવામાં આવતા, વચેટિયાઓ દ્વારા થાય છે. જે આપણે ઓડિયો ક્લિપમાં હમણાં જોયું, લાખાણી તાલુકાનું અમદાવાદ જિલ્લામાં 15 થી 20 આવા જેવા દલાલો છે, આડતિયાઓ છે જે કામ કરે છે અને કામ કરવા માટે પૈસા પણ અધિકારીઓને આપે છે, રાજકીય નેતાઓને પણ આપે છે. કન્સલ્ટિંગ હોય તેની સાથે જ આ અધિકારીઓને રાજકીય નેતાઓ વાત કરે છે, બીજા કોઈ સાથે વાત નથી કરતા. એક અજાણ્યા માણસો જાય કે મારે આ જમીન છૂટી કરવી છે તો એ વાત નહીં માને. એક બારી પદ્ધતિના કારણે અત્યારે જમીન તાત્કાલિક છૂટી કરી દેવામાં આવી છે. એના કારણે એને કરી દેવામાં આવી છે. એના કારણે મોટા પ્રમાણમાં ખેતીની જમીન નાશ પામી રહી છે. ગાંધીનગરમાં 4 ડેપ્યુટી કલેક્ટર આ રીતે કામ કરી રહ્યા છે. અમદાવાદમાં મામલતદાર 5 છે, પ્રાંત પણ 5 છે. 80 રૂપિયા બિન ખેતી કરવા માટે 80 રૂપિયાથી લઈને 80 રૂપિયા અમદાવાદનો ભાવ છે. અત્યારે અમદાવાદનો જે ભાવ છે 80 રૂપિયા છે બિન ખેતી કરવા માટે, અને 20 રૂપિયા કન્સલ્ટન્ટ લે છે. જે વચેટિયો હોય છે 20 રૂપિયા લે છે. તે અંગત હોય તો આ ભાવ છે 100 રૂપિયાનો. અંગત ન હોય તો 150 થી 180 થી 200 રૂપિયા સુધી લેવામાં આવે છે. એક વારનો એને કરવાનો ભાવ છે. આ સરકારમાં હિંમત હોય તો આ બધી જ વિગતો જાહેર કરે. પ્લાન પાસ કરાવવા માટે 1 ચોરસ મીટરના 200 રૂપિયા, પ્લાન પાસ કરવા સાથે 200 રૂપિયા ભાવ ચાલે છે. ભૂપેન્દ્ર પટેલ પણ સારી રીતે જાણે છે, ઔડાના ચેરમેન રહી ચૂક્યા છે. એ આ બધી વાતથી વાકેફ ન હોય એવું ન જ બની શકે. પહેલું કામ ભૂપેન્દ્ર પટેલે આ કરવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર દૂર કરે, જમીનો ઉપરનો ભ્રષ્ટાચાર. જમીનો એ તમારી માં છે
અને એના પર તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો. ફાઇલમાં નેગેટિવ નોંધ મૂકીને ડબલ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. કેમ રાતોરાત પછી મંજૂર થઈ જાય છે? એક વખત નેગેટિવ નોંધ મૂક્યા પછી પણ નવી શરતની જમીન બિનખેતી ન થઈ શકે. નવી શરતની જમીન છે એ બિનખેતી નહીં થઈ શકે, પરંતુ અવડા રૂડા સુડા જેવી અનેક જે શહેરોની ફેરીમાં આવેલી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે એમાં તો વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે. એક સામાન્ય પ્લોટને જો તમારે એનું મંજૂરી લેવી હોય તો એ પ્લોટના પણ 1 લાખ રૂપિયા મિનિમમ લેવામાં આવે છે. ખેતીમાં જૂની શરત થઈ જાય છે અને 20 વર્ષ પહેલાં નવી શરતની જમીનના દસ્તાવેજો પહેલાં નહોતા થતા 20 વર્ષ, પરંતુ આનંદીબેન પટેલ મહેસૂલ પ્રધાન બન્યા પછી ત્યાર પછી પ્રીમિયમ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ચોખ્ખી જૂની શરત પર આ રીતે મંજૂર કરી દેવામાં આવી છે અને આ બધામાં 12,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. એનેમાં હેક્ટરે 1 ટન કૃષિ ઉત્પાદનનું નુકસાન થાય છે. એને કરી દેવામાં આવે 1 હેક્ટર તો 1 ટન કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે છે. મગફળીનું હેક્ટરે 50,000 રૂપિયાનું ઉત્પાદન થાય છે. 25 લાખ હેક્ટર જમીન બિનખેતી તો થઈ ગઈ છે 20 વર્ષમાં. 12,500 કરોડ વર્ષે કાયમી ઉત્પાદન ગુમાવવું પડે છે. 12,500 કરોડ રૂપિયા 20 વર્ષમાં 2.50 લાખ કરોડ રૂપિયાની મગફળી આ રીતે એની જમીન કરવાના કારણે જતી રહી છે. એના કારણે જતી રહી છે. આ જે બધું થયું છે એના કારણે. ચોખ્ખી જૂની શરતની જમીન જે કરવામાં આવે તો એનો ભાવ એટલો જ એ પ્રમાણે પણ ઊંચો આપવાનો પડતો હોય છે. મામલતદાર 2 એકર સુધીની જમીન છૂટી કરી શકે છે અને એનાથી વધારે જો કરવી હોય તો કલેક્ટર સુધી જવું પડે છે અને કલેક્ટર પાસે પણ કેટલાક આ મર્યાદિત હક્કો આપેલા છે અને એનાથી વધારે જો જમીન છૂટી એને કરવી હોય તો એ સરકાર સમક્ષ જાય છે. કેબિનેટ એને મંજૂરી આપે છે, પ્રધાન મંડળ એને મંજૂરી આપે છે. સરકારે તાકીદના ધોરણે જાહેર કરવું જોઈએ કે આ 20 વર્ષમાં કેટલી જમીન કેબિનેટે છૂટી કરી છે, એની ખેતીની જમીન બિનખેતી કેટલી કરી છે જાહેર કરવું જોઈએ. છેલ્લા 20 વર્ષમાં કેટલું થયું છે. મામલતદાર બધી ફાઇલો સરકારમાં આપે છે મોટા ભાગે, જે આ કેટલીક વિવાદાસ્પદ અને વાંધાજનક જે કલમોના કારણે એને કરવું પડતું હોય છે એમાં, અને એ ફાઇલો ગાંધીનગર સુધી પહોંચે છે. ગાંધીનગર જઈને ત્યાં એને મંજૂરી આપવામાં આવે છે અને આટીગોટી જે દૂર કરવાના જે પૈસા લેવાય છે એ તો બેસુમાર પૈસા લેવાય છે. એનો સાચો આંકડો તો ક્યારેય બહાર નથી આવતો. જંત્રી પ્રમાણે 40 રૂપિયા બીજા એ પ્રમાણે લેવાતો હોવાનું માનવામાં આવે છે. 10 લાખ એકર જમીન જે છે, 10 લાખ એકર જમીન આખા ગુજરાતમાં કંપનીઓના નામે આપી દેવામાં આવી છે. 10 લાખ એકર જમીન કંપનીઓને આપી દીધી છે અને મોટાભાગની આ જમીનો જે ખેડૂતોની જમીન છે, કેટલીક ગૌચરની પણ જમીન છે, પણ આ 10 લાખ એકર જમીનમાંથી આ એકર જમીન જે છે એ જાણીતી કંપનીઓને આપી દેવામાં આવી છે. 10 લાખ એકર. નવી શરતની જમીનને ભાવ અડધો હોય છે અને જૂની શરત કરતાં, જે જૂની શરત હોય છે જમીન એના કરતાં નવી શરતની જે જમીન હોય એને કરવાની હોય તો એનો બે ગણો ભાવ કરતાં ઓછો ભાવ હોય છે, એનો અડધો ભાવ થઈ જાય છે. નોટબંધી પહેલાં કોથળા ભરીને રોકડા રૂપિયા આપીને દસ્તાવેજો કરાવી લેવામાં આવ્યા હતા ખેડૂતો પાસેથી. જૂની નોટો આપીને ખેડૂતોની પાસેથી 2 ગણા રૂપિયા આપીને એ જમીનો આ રીતે લખાવી લેવામાં આવી હતી. ક્યાં? રિંગ રોડ અને એની આસપાસના વિસ્તારોમાં. અને આ બધી જ પ્રક્રિયા એ સમયના જે ખજાનચી હતા સુરેન્દ્ર પટેલ આ બધી જાણે છે. આ બધી વિગતો એ જાહેર નહીં કરે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એ જાહેર ન કરી શકે. જોકે એની કેટલીક ઓડિયો પણ બહાર આવી હતી, પરંતુ આ બધું બહાર ન કરી શકે. એટલા માટે આપણે એક જે આ અંગેનો એક અહેવાલ છે, અહેવાલ આપણે સાંભળીએ. પારસી સમાજને 11 બનાવવા માટે જગ્યાની માંગણી કરી હતી, પણ સરકારે તે આપવાની ના પાડી દીધી છે. બીજી બાજુ 1.42 લાખ ધાર્મિક સ્થાનોએ 10 વર્ષમાં 40,000 ધાર્મિક સ્થાનો વધીને 2011માં 1.81 લાખ થયા હતા, જે 2021 સુધીમાં 2.25 લાખ ધાર્મિક સ્થાનો થયા છે. જમીન મહેસૂલની 63 ઘની કલમ કલેક્ટરે મંજૂરી આપી છે, જેમાં મોટો ભ્રષ્ટાચાર કરવાની છે. મોટા ઉદ્યોગોને મંજૂરી આપે છે, જોકે કલેક્ટર સરકારને મોકલી આપે છે. જ્યાં કેટલા ભ્રષ્ટાચારો થતા હશે તે કલ્પનાનો વિષય છે. કલેક્ટરે સરકારના જે આદેશનો અમલ જ કરવાનો હોય છે. 22 SEZ કે સરની જે જમીનો આ રીતની ખુલ્લી કરી દેવામાં આવી છે, જે બિન ખેતી કરાય છે, તેને બિન ખેતીમાં ગણવામાં આવતી નથી. ધોલેરામાં આ રીતે જમીન લઈ લેવામાં આવી છે. 2009માં બનાવવામાં આવેલી સેજ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ખાસ આર્થિક વિસ્તારમાં કાયદા કલમ
41માં ખેતી કે તે ખેતીના નામની કોઈ જોગવાઈ નથી. જાહેરનામું બહાર પાડીને આ કાયદો ગમે ત્યારે અમલમાં મૂકી શકાય છે. તેથી 22 ગામની 920 ચોરસ કિલોમીટર સર જાહેર કરેલો છે, જેમાં ખેડૂતોના તમામ હક છીનવી લઈ શકાય છે. ગાંધીનગર ધોલેરા સર વિસ્તારમાં દેશની સૌથી મોટા ઉદ્યોગ ગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા 90 કરોડ રૂપિયાની જમીનની ખરીદી કરવામાં આવી છે. સરકારમાં જે ભ્રષ્ટાચાર થાય છે તેનો આમાં સમાવેશ થતો નથી. શહેરી વિસ્તારોના કલેક્ટરને મૂકવા બિન ખેતી કલેક્ટર કચેરીમાં મામલતદાર અને પ્રાંત બનાવવા માટે ઊંચો ભાવ બોલાય છે. રાજકોટ, સુરત, અમદાવાદ, જામનગર, વડોદરામાં સૌથી વધુ ભાવ બોલાય છે. અને એમાંય હમણાં જે ઓનલાઈન અરજી કરીને જમીન એને કરી દેવાની પણ એક હોડ જામી છે અને 7 જ દિવસમાં જમીન એને કરી દેવાની, જે પહેલાં 90 દિવસે થતી હતી. ખરાવાની નકામી જમીનો ઉપર ખરેખર તો ઉદ્યોગો સ્થપાવવા જોઈએ, પરંતુ નથી થતું. અને એટલા માટે આ જમીનો જે કૃષિની જમીન છે, કૃષિની જમીન બિનખેતી બની રહી છે. આ આખી જે ઘટનાઓ બને છે એના કારણે સરકારમાં ભ્રષ્ટાચાર બેફામ વધી રહ્યો છે. અને આ ભ્રષ્ટાચારના કારણે આજે સામાન્ય લોકોને સહન કરવું પડે છે. મોંઘા મકાનો મળે છે, જમીનો મોંઘી થાય છે, કારણ કે જે જમીનો જે રીતે લઈ લેવામાં આવે છે, એને કરી દેવામાં આવે છે, એ ખતરનાક હદે થાય છે. અમદાવાદમાં જે ખેતીની જમીન છે એને કરવાથી સરકારને 23 કરોડ રૂપિયાની આવક થઈ હતી. અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ એ જ રીતે જમીન છૂટી થઈ હતી. આ જે આવક થાય છે સરકારને, એના કારણે પણ સરકાર એને આ જમીનોની એને કરી દે છે. આ છે ભ્રષ્ટાચારનો, આ છે હિસાબ, ભારતીય જનતા પાર્ટીનો હિસાબ છે. આ કેસરી રંગ લઈને ફરતા નેતાઓનો આ હિસાબ છે. આ ભગવાધારી નેતાઓનો આ હિસાબ છે. અને પ્રજા એક દિવસ એમનો હિસાબ પણ કરશે. નમસ્તે.